અત્યારે છોકરા બાપા તમને ન ખબર પડે એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીંડ્યો કરવા. અરે મારા છોકરાને ગુલામી ન કરવી પડે બાપુ. શું તમે મેં મા બાપે આપણા માટે કોથળા કરી નાખ્યા, કોથળા શરીરના. અને ઈ મા બાપ જો રોડના, હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને મારી એક જ ભલામણ છે, હું તો ખરેખર આ બાપની વાંહે આવા કાર્ય કરે ને દીકરાને સલામ કરું છું. વાદોસ આવા તો બાપુ કઈક સંસ્કારનો બાપુ માલપા ઉતર્યું હોય તો જ આ હુજનગર હુજતું નથી કોઈ. વધુ પડતા પૈસા વાળા કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં, મરી જશો. એકચ્યુઅલી ના દીકરાઓ ભજન છે ને બાપુ, જીવ છે શિવ માંથી જુદો પડેલો ટુકડો છે. જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન ની પડે. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવને શિવ એક કોઈ દી ન થઈ શકે. કોઈને પાવર હોય તો ખોટી વાત. પૈસા છે ને એ નકરા રોગ છે, એ હારા વાત નથી. કઈ ભલે ઘર આખા ભેરા ખાઈ ન શકતા, કઈ આ ઝોપડામાં રહે છે ને બધું ખાય તો કઈ નથી થતું. ઓલે હમણાં વલણ કાજુ બદામ ભર્યા હોય, 8 દી બીપી મુપાવતા હોય. ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત જેવા ખાધું કાંઈ મર્યો. લો શું કાજુ બદામ ભરી હોય તો શું કરવાનું? એ તો ત્રાજવું લઈને બેઠો છે. મારા રામ કીડીને કણ હાથીને મણ 1000 હાથવાળો દે, તમે હું શું દેવાના હતા? પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે તમને મને આ દુનિયા જેને બતાવી હોય, તમારા મા બાપ મારા મા બાપ થી હું છું. મા બાપ ના બાપુ કાળજા ઠારજો. જીવતા જાગતા ભગવાન આ એક જ છે બસ. બાકી બાપુ ક્યાંય જાઓ ભરો હરો દુનિયા જોવા જેવી છે, બાકી મળે કાંઈ નહીં. રખડવું અહીંયા રખડો મળે મા બાપ ના આશીર્વાદ થી, તે બાકી કાંઈ મળે નહીં. લખવું આવા મકાન ભાડ્યા હતા આપણા ગઢ. તમે જુઓ તો વરસાદ થાય આખા ઘરના બકડીયા લઈને રખડતા હોય, દંદુડિયું થઈ ગયું. એટલે હું વિચારે ઈમાં આપણને મોટા કર્યા છે. હવે આવડા ઘર 2 વાળ ને 3 માળ, તોય મા બાપ ને કે આય નહીં આશ્રમમાં મૂકીએ. કોઈ દી જિંદગીમાં ગાડું ન હાલે પાટે. મારા રામ એક નાના માણસો હોય ને જો થઈ શકે તો થોડો ઘણો સપોર્ટ કરો, મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘાર્યો, જીવવાની મજા આવશે. ભલા મેં ખટારો આંક્યો ને 20 વર્ષ 22 વર્ષ, મેં મારો દેહ નથી અપડાયો. મારા રામ કોઈ એમ કે દરબારે દારૂ પરમાટી ખાધી હતી, 5 લાખની શરત મારીને આવજો, હું તમને પુરવાર કરી દઈશ. જીવન એવું જીવાય. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. ભલા મારા ખાવાની પીવાની બાપુ અત્યારે ક્યાં બાપુ ઘટે છે? કે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે, શું ઘટે છે? તો બધા રોવે છે. જા જાવ અમે કઈ મરો કઈ ન હોય તો. અરે દી ઉઠી ગયો. ભલા મારા એક ભાઈ કે ધાબુ ભરું છૂટા કૂટી રહ્યા, બીજા ભાઈ જાવ કે ડોબું વિયાણું દો નથી દેતું, બીજા ભાઈ જાવ તો કે છોકરાને પોલીસ વાળા લઈ જાય જામીન ચડતા નથી, બીજા ભાઈ જાવ કે છોકરાને વોન વેવાય તેડી ગયા મોકલતા નથી. આપણે તો કરું આપણે ક્યાં રોવું? આ બધા રોવે જ છે. તો દાસી જીવન રોવે. હે મારા નાથ તે અમને આ મોકલ્યા, તારી આભા ન થાય તો માણાનો અવતાર ફોગટ ગયો છે. બાપુ માણસનો અવતાર એટલા માટે જ મળ્યો છે, હરિનું ભજન કરવા માટે. આ માં તમે કઈક કરી શકો. આ જેટલું દેખાય છે ને આ બધું માણાએ જ બનાવ્યું છે. મકાન કયો કે ગાડીઓ કયો, બંગલા કયો, પ્લેન કયો, જે કયો બધું બનાવ્યું માણાએ. અને માણસ છે ને બુદ્ધિ થી બનાવે, અને બુદ્ધિ આપવા વાળો કોણ માથે કેવો હોય છે ઇન પર કોઈ નજર જ નથી કરતું. અરે જીવન મળ્યું છે મારા રામ, પ્રેમ કરી લ્યો બધાની અરે ભાવથી, પ્રેમથી, આનંદથી મોજ કરી લ્યો. બધા બુદ્ધિશાળી ન હોય, બધા રૂપાળા ન હોય, બધા આવડત વાળા ન હોય. ઠેકડા મારવાની કોઈ જરૂર જ નથી. ભલામણ હું તો એમ કહું, રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શરીરનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું, શું દુનિયા ઓળખે? ભલામણ હે જીવન એવું જીવાય. આપણું કૂતરું આપણને ઓળખતું હોય. રાતે આવો તો કૂતરું જાગી તો જાય, પગનો લહરકો થાય તો જાગી તો જાય. એ જાગી લઈએ આમ જો આ તો ઓલો લુકેશ છે, એને જ્યાં બટકો રોટલો નાખ્યો એ પૂંછડી હલાવે. જાનવરને પ્રેમની પણ આપણે મેં કીધું એમ આપણે ભજનમાં જઈએ છીએ, પણ ભજન આપણે આમ નથી જતું. એ માથાકૂટ. એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળો જોવું કે જાને આ સુધી નિરાશ મારે. જ્યાં બેન હાજે આવ્યા, ઓલો આવ્યો ખેતરથી,
ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા કે શું બાપુ વાંચતા હતા કે માણા 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 એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે કેટલું બધું રાંધેલું કેટલા માણા ખાય મોટા મોટા તપેલા બોલો કે પણ હું તને પૂછું છું બાપુ હું વાંચતા હતા એ કે જેટલા માંડવા નજર કરો એ કે પણ બાપુ હું વાંચતા હતી કે એટલા બધા માણા થોડું સંભળાય બહાર જ રખડી માલપા જઈ જ નહીં એમાં આપણે બધા બહાર જ આંટા દઈએ છીએ બાપુ માલપા ઉતરવાની જરૂર છે બાકી ફોરમ હોય ફટકેલી એને સુલે ચડવું પડે આવડ હોય હલબેલી એને કોઈ પૂછે નહીં કાગડા બાપુ હશે ને તમે હારા માર્ગે હશો એટલે દુનિયા તમારું લોહી પીવાની પણ એની માલિકો પસાર થવાની વાત છે એટલે એક દાસી જીવન બાપુની રચના દાસી જીવન કે છે મારા નાથને કહેજો અરે શું બાબુ સંતોની વેદના છે વાણીમાં તમે જોવો તો આપડા રૂવાડા ખડા થઈ જાય વાણીમાં છે ને દાસી જીવનની બાપુ વેદના છે પીડા છે અને પીડા વગર કોઈ વસ્તુ મળે નહીં ભાવ વગર વસ્તુ ન મળે નામ ના જોતી હોય ને બાપુ મહેનત આપણે કરવી પડે આ એક બુસટ હોય ને બુસટ એને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે ધોકાવો જોવે હાબુ જોવે મહળવો જોવે હુકવવો જોવે મેલો એની હાથે થાય ખરાબ તો એમ નામ થઈ જવાય સારું થવામાં મહેનત કરવી પડે 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈ એ ક્યાંથી આવે કચરો આવે ક્યાંથી હારામાં હારું મકાન હોય આમ બારી બારણા પેક હોય તો કચરો મલપા આવે છે ક્યાંથી આવે એટલે મહાપુરુષો કે છે 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપી કચરા પોતા કરતા રહેજો કચરો ગરી જશે કોઈ બાપો નહીં કાઢે એમ નામ નથી બાપુ મફતમાં મળતા જેના મૂળ ચૂકવવા પડતા મહાપુરુષોએ ભોગવું છે પરીક્ષા પાસ કરીને તમારી મારી સામે આપ્યું છે એનો એક દાખલો ફરમાય જાય મુરદાસ બાપુ અમરેલી લુહારનો દીકરો હાજનો ટાણો હતો વાયુનો કાંઠો અને માળા કરતો હતો એમાં એક જુવાન દીકરી બાપુ કુવામાં પડવા આવ્યો બાપુ જોઈ ગયા કે અત્યારે હાજના ટાઈમે કોઈ આનપા આવે ને એના દીકરી હાલી આવે છે એટલે બાપુ હામાં હાલ્યા અને કુવામાં ધોબકો મારવાની તૈયારી કરીને ત્યાં બાપુએ બાવડું પકડી લીધું હા બેટા શું કામ એ કે બાપુ મને મરવા દો મારે મરવા સિવાય ઉતાર નથી પણ કે શું કામ માણાનો અવતાર મળ્યો શું કામ મળવું છે કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી કે આ મરીને પછી બીજી ભૂલ કરવી છે કે પણ બાપુ તો શું કરું મને હુજતું નથી પણ કે તું બોલ તો કઈક રસ્તો થાય ને ત્યારે દીકરી કહે છે કે બાપુ મારા પેટમાં બાળક છે ને બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી જો લઉં તો મને દુનિયા જીવવા દે પણ હું લઈ શકું નથી એમ એટલે મારે મર્યા સિવાય છૂટકો નથી અને આ ભારતનો સંત બાપુ દ્રવી ગયો ભાઈ કે બેટા તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે કે બાપુ હા તો જીવવા દે પણ હું લઈ શકું એમ નથી અને તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય કે બેટા તું અને તારું બાળક જો બચી જતો તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે કહી દેજે જાય જો આ વાતો તો બાપુ છે ને આપણે 50 વખત સાંભળીને એટલે આપણને મગજમાં નથી બેહતી આપણું આ કામ છે આપણું પાપ હોય તો આપણે નો બાપુ આનો ખુલાસો કરીએ કે આ કોકના પાપ માથે લેવા એટલે કેવડી મોટી વાત કહેવાય એ કે પણ બાપુ તમે આમાં જાણતા નથી ને અમરેલી તમને મારશે કે અમરેલી બેટા ભલે મને મારે પણ તું તારું બાળક જો બચી જતો હોય તો મારું નામ દઈ દેજે અને હવારે ખબર પડી બાપુ અને આની આ દુનિયા બાપુ હાથીની અંબાડીએથી જ્યારે ગધાડે બેહારે કોઈ ભરોસા નથી રહ્યા હું તો આ તો ઘરનો ડાયરો ભાઈ કે હું ગમે આ પ્રોગ્રામમાં જાઉં ને એટલે હું અહીંયા કહું કે તમે અમને ચા સુધી બોલાવાના આ ગઈ કે ત્યાં સુધી પછી કીધું કોઈ ફોન એ નથી કરવાનો હવે દરબાર ચા ગયો કે બીજાને કહો એ ખબર છે કોઈ નથી કહેવાનું અને તેથી બાપુ આખી દુનિયા મૂળદાસ બાપુ કરતા હતા આ ખબર પડી ને એ ગધેડો મગાવી માથે મુંડન કરાવીને જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં બાપુ મૂળદાસ નું ફૂલેકું કાઢ્યું
એ ગધાડા ઉપર બેઠો બેઠો અખિલ બ્રહ્માંડના માલિકને મૂળદાસ કહે છે કે વાહ ઠાકર વાહ, તે મારી માથે આજ ભજાડી પડી કે કાંઈ વાંધો નહીં, ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને, આવડા ભલન રાજી થાય. આને સંત કહેવાય. બધાએ બાબુ કંઠી તોડી નાખી અને આ વાત ઉડતી ઉડતી જામનગર દરબારને ઉડ પડી. જામનગર સ્ટેટ એને બાબુ આ મૂળદાસ પાસે કંઠી બંધાવેલી, ગુરુ બનાવેલા. અને આ વાત બાપુ એમના કાને પડીને બાપુ એ કંઠી તોડી નાખી. ગાવા બાવાની કંઠીઓ બંધાય. હા ભેળેલું હતું બાપુ, નજરે જોયેલું ખોટું પડે. તમે મને હું આટલું મને બધા સાંભળે છે ને માને છે ને બાપુ, અમુક અમુક સંતો પાસે હું બેહું ને, મને સંતો સાધુ સંતોનો બાપુ સંગ મને થોડું ગમે. આમ પહેલેથી અમુક અમુક સંત મને એમ કે દરબાર તમે બોલો છો સારું, ગાઓ છો સારું, પણ એ ખોટું ન લાગે તો કહું કે નાના બાપુ કહો તમારો જન્મ હજી આ દુનિયામાં નથી થયો, તમે વિચાર કરજો. કેવડી મોટી વાત કહેવાય. બાપુ તમે બોલો છો સારું, ગાઓ છો સારું, પણ કહેવાનો મારો મતલબ કે તમે હજી આ દુનિયામાં જન્મ નથી થયો, વેમમાં ન રહેતા. એમ કહેવાનો મતલબ કે અહમ ન કરે, ધ્યાન રાખજો, નકર આ દુનિયા તમને ફેંકી દેશે. સંતોનો શબ્દો છે ને બાપુ, એ તો વિચારતા આવડે ને વિચાર, નગર કઈ નું કઈ બાફે મારા. અને એ બાપુ ઠેબી નદીના હામા ગાંઠે બાપુને સાકારો આપ્યો, સામેની નદીના હામા ગાંઠે સાપરું વાળીને રહે છે. પણ બાપુ આ પેટનો ખાડો પૂરવા તો જરૂર પડે, જગતની એક બટકો રોટલો જોવે. એને વિચાર થયો કે આ દુનિયા ના આપણે કે ઓલો ગમે એમ તો રાજા છે જામનગર દરબાર, એની પાસે જવું અને એને મારી વાતનો ખુલાસો કરો. અને અમરેલી થી જામનગર ગયા. હો દરબાર ગઢમાં જઈને કીધું કે મારે બાપુને મળવું છે. એટલે બા સાહેબે કીધું કે બાપુ તો ઘરે નથી. કે ક્યાં ગયા? એ કે અમારા ગામનું મોટું મંદિર છે ને, આ મંદિરે બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, સંતો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા ને બાપુ મૂળદાસ માથે આપ ફાટ્યો, કરે તારી ભલી થાય તારી, આને મારી કંઠી તોડી નાખી. પડી કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢ થી મોટા મંદિરે જાય અને રસ્તામાં એક પ્રસંગ બન્યો, જો મારો નાથ ભેગું કરે. તમારી મારી તાકાત જ નથી મેં કર્યું કાંઈ કરી જ નથી અકવાના. એ તો એ ભેળો હોય તો બધું થાય છે.